આ વખતે આપણા દેશમાં ચણા અને તુવેરના વાવેતરમાં વધારો નોંધાયો છે. ચિંતાની બાબત એ છે કે આ બંને કઠોળ પાકોના જે બજાર ભાવ છે એ અત્યારે ટેકાની સપાટીથી પણ નીચે છે. હવે જ્યારે તુવેરની આવકો ધીરે ધીરે શરૂ થઈ રહી છે અને ચણાની આવકો પણ થોડા સમયમાં શરૂ થશે, ત્યારે આ બંને કૃષિ પેદાશો જે કઠોળ પાકો છે, આપણા ગુજરાતના મહત્ત્વના કઠોળ પાકો છે, એના બજાર ભાવ ઉપર નજીકના ભવિષ્યમાં કયા કયા પરિબળો અસર કરી શકે છે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું. શરૂઆતમાં ચણાની વાત કરીએ તો આ વખતે આપણા ભારત દેશમાં ચણાનું વાવેતર 5% જેટલું વધ્યું છે. હવે ગઈ સિઝનની વાત કરીએ તો ગઈ સિઝનમાં જે ઉત્પાદન હતું 115 લાખ મેટ્રિક ટન આસપાસ હતું, પણ એની જે પાછલી સિઝન છે એમાં ઉત્પાદન ઓછું હતું. આથી આપણે ગઈ સિઝન દરમિયાન, ગયા વર્ષ દરમિયાન આપણે ચણાની જે આયાત છે એ ઓસ્ટ્રેલિયા અને તાંઝાનિયામાંથી કરી હતી. આથી એની અસર આપણને બજાર ભાવ ઉપર જોવા મળી હતી. જોકે પછી જેમ ધીરે ધીરે સ્થાનિક ચણાનો પુરવઠો વધ્યો એટલે સરકારે ચણાની આયાત ઉપર 10% ડ્યુટી લગાવી. અત્યારે પણ ચણાની આયાત ઉપર 10% ડ્યુટી લાગેલી છે. અત્યારે જે રીતે ઉત્પાદન વધવાની સંભાવના છે એ જોતા કદાચ આયાત કરવાની જરૂર આ સિઝનમાં ન પડે એવી સંભાવના છે. હવે થોડી બજાર ભાવની વાત કરીએ તો જે આ સિઝન છે, આ સિઝન માટે ચણાનો જે ટેકાનો ભાવ છે 1175 રૂપિયા પ્રતિ મણ જાહેર થયો છે. અત્યારે જે ચણાના બજાર ભાવ છે એ 950 રૂપિયાથી લઈ અને 1050 રૂપિયાની સપાટીની વચ્ચે છે. એટલે કે ટેકાના ભાવ કરતાં અત્યારે ચણાના ભાવ જે બજાર ભાવ છે એ ખૂબ જ નીચા છે. આ સ્થિતિમાં ઇન્ડિયન પલ્સીસ એન્ડ ગ્રેન એસોસિએશન છે એને એક અંદાજ રજૂ કર્યો છે અને એમનો એવો અંદાજ છે કે જે રીતે ચણાનું વાવેતર વધ્યું છે ને જે રીતે પુરવઠાની સ્થિતિ છે એ જોતા નજીકના ભવિષ્યમાં ચણાના બજાર ભાવ ઉપર પ્રેશર જોવા મળી શકે છે. મતલબ કે ચણાના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટીથી થોડા નીચા રહે નજીકના ભવિષ્યમાં એવી સંભાવના ઇન્ડિયન પલ્સીસ એન્ડ ગ્રેન એસોસિએશને રજૂ કરી છે. તો આ સ્થિતિમાં ટેકાની સપાટીની સરખામણીએ બજાર ભાવ જો નીચા રહેશે તો સરકારને મોટા પ્રમાણમાં ચણાની ખરીદી ખેડૂતો પાસેથી કરવી પડશે. સરકાર પોતે આ કઠોળમાં આત્મનિર્ભર બનવાની વાત કરે છે અને કઠોળની મોટા પાયે ખરીદી કરવાની વાત કરે છે. તુવેરની તો 100% ખરીદી થઈ રહી છે, તો ચણાની પણ 100% ખરીદી થાય એવી આપણે આશા રાખીએ. તો ચણાનું અહીંયા જે ઇન્ડિયન પલ્સીસ અને ગ્રેન એસોસિએશનનો જે અંદાજ છે એ એવો અંદાજ રજૂ કરી રહ્યા છે કે ચણાના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટીથી નીચા રહેવાની નજીકના ભવિષ્યમાં જે છે એ સંભાવના છે. અહીંયા માત્ર નજીકના ભવિષ્ય એટલે કે જે આપણી પીક સિઝન હોય એ દરમિયાન જે સ્થિતિ છે એની વાત એ લોકોએ કરી છે. હવે આપણે તુવેરની વાત કરીએ તો જે ગઈ સિઝન છે એમાં આપણા દેશમાં તુવેરનું ઉત્પાદન 40 લાખ મેટ્રિક ટન આસપાસ થયું હતું. આપણી જે જરૂરિયાત છે 42 થી 45 લાખ મેટ્રિક ટન આસપાસ છે. એટલે ગઈ સિઝનમાં આપણે લગભગ આપણી જે જરૂરિયાત છે એની આસપાસ ઉત્પાદન કરી દીધું હતું. થોડા એવા પ્રમાણમાં આપણે આફ્રિકાથી આયાત પણ કરી હતી. પણ આ સિઝનમાં એવો અંદાજ છે કે કમોસમી વરસાદથી, પ્રતિકૂળ હવામાનથી તુવેરના પાકને વ્યાપક નુકસાન થયું છે. આથી આપણું જે ઉત્પાદન છે એ ઘટી અને 30 લાખ મેટ્રિક ટનથી 35 લાખ મેટ્રિક ટન આસપાસ રહેવાની સંભાવના અત્યારે એક રીતે વેપારીઓ રજૂ કરી રહ્યા છે. હવે તુવેરનો જે ટેકાનો ભાવ છે અત્યારે 1600 રૂપિયા પ્રતિ મણ છે. અત્યારે ગુજરાતમાં ટેકાના ભાવે તુવેરના રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે અને એવી માહિતી છે કે 22મી જાન્યુઆરી 2026 સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે. તુવેરનો જે બજાર ભાવ છે એ અત્યારે ટેકાની સપાટી કરતાં ઘણો જ નીચો છે. અત્યારે તુવેરના બજાર ભાવમાં 1300 રૂપિયાથી 1500 રૂપિયાની સપાટીએ વેપાર થઈ રહ્યો છે. પણ મહત્વની બાબત એ છે કે જ્યારથી બજારને એવી ખબર પડી છે કે તુવેરનું ઉત્પાદન મોટા પ્રમાણમાં ઘટી રહ્યું છે ત્યારથી તુવેરના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે. આમ શું થતું હોય કે જ્યારે નવી આવકો ચાલુ થાય, તુવેરની અત્યારે નવી આવકો ચાલુ થઈ ચૂકી છે, તો નવી આવકો ચાલુ થાય એટલે ધીરે ધીરે તે જે બજાર ભાવ છે એ નીચે આવતા હોય. પણ અત્યારે તુવેરની આવકો ધીમી ગતિએ ચાલુ થઈ હોવા છતાં બજાર ભાવ વધ્યા છે. તો અહીંયા ઉત્પાદન ઓછું હોવાની પૂરી સંભાવના છે. અને આપણે એસોસિએશનની વાત કરીએ તો ઇન્ડિયન પલ્સીસ એન્ડ ગ્રેન એસોસિએશનનો એવો અંદાજ છે કે તુવેરના ભાવ એક રેન્જમાં રહેશે. ચણામાં એમને થોડા નબળા ભાવ હોવાની વાત કરી, અહીંયા એક રેન્જના બજાર ભાવની વાત છે. તો તુવેરના ભાવ
માં ચોક્કસ ઉછાળો આવ્યો છે ને ઉછાળો કદાચ આવનારા સમયમાં થોડો અકબંધ પણ જોવા મળે, પણ જે ટેકાનો ભાવ છે એ સપાટીએ પહોંચે કે ટેકાની સપાટીથી આગળ વધશે કે ટેકાની સપાટીથી નીચો રહે છે એ હાલની સ્થિતિએ કહેવું ખૂબ જ એક રીતે દુષ્કર છે. કારણ કે અહીંયા આપણે આવક જે આયાત છે એ પણ મોટા પ્રમાણમાં કરીએ છીએ. એ સ્થિતિમાં જો આયાત વધે તો બજાર ભાવ પર પ્રેશર જોવા મળે. જો સરકાર આયાત ન કરે, આફ્રિકાના દેશોમાંથી સસ્તી તુવેરની આયાત ન થાય તો તુવેરનો ભાવ ચોક્કસથી ખેડૂતોને ટેકાની સપાટી અથવા એના કરતાં ઉપર મળી શકે. તો તુવેર ઉપર અહીંયા સરકારની જે નીતિ છે એ સીધી રીતે અસર કરશે. સરકાર જો આફ્રિકાના દેશોમાંથી મોટા પ્રમાણમાં તુવેરની આયાત કરશે તો ખેડૂતોને ટેકાની સપાટીથી નીચા ભાવ મળી શકે છે. પણ જો સરકાર તુવેરની આયાત નહીં કરે તો અહીંયા આપણે એક રીતે તુવેરનો પુરવઠો ઓછો છે તો એ સ્થિતિમાં તુવેરના બજાર ભાવ ઊંચા જઈ શકે છે. તો સરકાર કઈ નીતિ અપનાવે છે એના ઉપર તુવેરના બજાર ભાવની અસર છે. પણ સરકાર જે રીતે પગલાં લઈ રહી છે એ રીત જોતા એવું લાગે છે કે સરકારની એવી સ્થિતિ હશે કે ટેકાની સપાટીથી થોડા નીચા ભાવ રહે, સરકાર તુવેરની 100% ખરીદી કરે, પછી તુવેરનો જથ્થો સરકાર પાસે આવી જાય પછી જે છે એ સરકાર એને વેચવો કે શું કરવું એનો નિર્ણય લે. એટલે બજારનો જે આખો મોમેન્ટમ છે એ એક રીતે સરકારના હાથમાં રહે. તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.